તો રાજકોટમાં દિવસભર વિરામ લીધા બાદ મોડી રાત્રિએ મેઘરાજાએ પધરામણી કરી હતી। મધરાતે થોડો સમય બાદ રાજકોટમાં મેઘરાજાની પધરામણી થઈ। ઠંડો પવન ફૂંકાયા બાદ મેઘરાજાએ આગમન કર્યું હતું। રાજકોટ પર મેહુલો જાણે મન મૂકીને વરસ્યો હોય તેમ એકાદ કલાક દે ધનાધન હેત વરસાવ્યો હતો। તો મેઘરાજાએ મુશળધાર હેત વરસાવતા શહેરભરમાં ચોતરફ પાણી ભરાઈ ગયા હતા। વરસાદને કારણે લક્ષ્મીનગર અંડરપાસ તાત્કાલિક ધોરણે બંધ કરવો પડ્યો। તો લક્ષ્મીનગર ગંડાળામાં છેક ગળાડૂબ પાણી ભરાઈ ગયું હતું। તો ભક્તિનગર વિસ્તારમાં આવેલા ગંડાળામાં ગોઠળડૂબ પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત શહેરના કાલાવડ રોડ, રૈયા રોડ, રિંગ રોડ સહિતના તમામ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। રાજકોટમાં મોડી રાત્રે વરસાદ શરૂ થઈ ગયો છે। અડધી કલાકમાં 1 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે। હાલ અમે આવ્યા છીએ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં કે તમે જોઈ શકો છો કઈ રીતના પાણીનું વહેણ જે રોડ ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યો છે। પાણી છે ચારે બાજુ પાણીના જ દ્રશ્યો નજર આવી છે। રોડ છે તે સંપૂર્ણપણે દટાઈ ગયો છે। જે રીતના કહી શકાય કે ઉપર જે રીતના વરસાદ વરસી રહ્યો છે, જે એક ધારો સતત વરસાદ વરસી રહ્યો છે, રાજકોટના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ વિસ્તારની જો વાત કરવામાં આવે ભક્તિનગર વિસ્તાર છે ત્યાં અત્યારે તમે પાણીના દ્રશ્યો જોઈ શકો છો। સોરઠિયાવાડી સર્કલ છે ત્યાં પણ પાણી જ થઈ ગયું છે। ચારે બાજુ પાણીના દ્રશ્યો જોવા મળે છે। જે કહી શકાય કે અંદરનું જે મંદિર છે ત્યાં પણ પાણી અત્યારે આવી ગયું છે। મંદિરની અંદર પણ પાણી છે, લોકો નીકળી ગયા છે। એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? ધર્મેશ। કમલેશભાઈ, અત્યારે વરસાદ આવ્યો છે, શું કહો છો? મોડી રાત્રે બહુ મજા આવી ગઈ, પણ જ્યારે જરૂર હતી બપોરની જરૂર હતી, પણ રાતે પડો તો કઈ વાંધો નહીં, કામકાજ તો ન અટકે આપડા। એક્ટિવા બંધ પડી ગઈ, જો હાલીને જાય, મજા આવે વરસાદની। કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, ભક્તિનગર સર્કલ, રાજકોટ। રાજકોટમાં રાત્રિના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અમે આવ્યા પહોંચ્યા છીએ લક્ષ્મીનગરના નાલામાં। તમે જોઈ શકો છો કઈ રીતના જે આખું લક્ષ્મીનગરનું નાલું છે તે ભરાઈ ગયું છે। ચારે બાજુ પાણી છે। ઓલી બાજુ પોલીસને ઊભી રાખી દેવામાં છે। આખું જે વાહનો આવતા હોય છે તેને અવર જવર બંધ કરી દેવામાં છે। લોકો છે, બાળકો છે, અહીં નાવા આવતા હોય છે તેને પણ અટકાવવામાં આવે છે। તમે જોઈ શકો છો કઈ રીતના પોલીસ છે જે અત્યારે જે રસ્તો બંધ કરી નાખવામાં આવે છે। પોલીસ વિસલ મારી રહી છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે રાજકોટની અંદર ચારે બાજુ પાણી જોવા મળ્યું છે। હાલ જે લક્ષ્મીનગરનું નાલું છે, વર્ષોથી લોકોની માંગ છે કે અહીં પાણી ભરાય છે, નાલું ઊંચું કરી અને પાણી ન ભરાય, લોકોની અવર જવર થાય તે માટેની વ્યવસ્થા કરે। કારણ કે જે રીતના રેલવે ટ્રેક ઉપર છે તેને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ નાલાનો કોઈ દી પણ નિકાલ નથી આવતો। થોડો વરસાદ આવે તો પણ આ જ સ્થિતિ છે, ગળાડૂબ પાણી આ નાલામાં ભરાઈ જાય છે ને લોકોની અવર જવર બંધ કરી દેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, લક્ષ્મીનગરનું નાલું, રાજકોટ।